હાલમાં અમારે કપાસ બીજી વીણા હાવ બગડી ગઈ છે અને મગફળીના પાથરા પડ્યા છે, હાવ ખાતર જેવું થઈ ગયું છે. અને અમે ગામમાં અમને 1500 રૂપિયા ભાવ માંગ્યો હતો, મેં નથી આપ્યો. 1515 લગી મને ભાવ કીધો હતો વેપારીએ. આજ અમારા ગામમાં કાલે જ કપાસ 1500માં રાખ્યા છે, પણ મારે કપાસ સારો હતો, બેગરું મને કાંઈક વધારે કરી દીધે. એ કે 1515 લગી કરી દઉં. મેં ના પાડી, હું યાર્ડમાં કાલ લઈને જઈયો. અને મગફળી પલળી ગઈ છે અને મગફળી અમે ટેકાના ભાવે લખાવેલી છે. અને ગ્રામસેવક એમ કહે છે કે ડેમેજ થયેલો માલ ટેકાના ભાવે નહીં લઈએ. એટલે ટેકાના ભાવે અમારે ટેકામાંથી ને રહીશું અને નુકસાની અઢળક થઈ છે. કુલ અમારે 3-2.5 ઇંચ જેવો વરસાદ થયો છે અને પાણી ખેતરમાં જવાય એવું નથી. અત્યારે કાપા હાલમાં મગફળીમાં પાણી ભર્યા પાથરા, અને કાલ ઊંધા પાથરા કર્યા તો માથે રાતે વરસાદ થયો અને અમારી પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે. સરકાર આમાં કાંઈક ખેડૂતને હમું જોવે તો સારું. અને કપાને મારા સરકારને એ વિનંતી છે, એટલે કે 3 પાક લેતા હતા એવું કહેતા હતા કૃષિ મંત્રી. 3 પાક લઈએ તો અત્યારે ખેડૂત સુખી નથી. અને આ માટે વિનંતી કરું સરકારને કે ગુજરાત સરકાર ભાવાંતર યોજના ભાવાંતર યોજના ટેકાના ભાવે ખરીદી કરે વહેલી તકે.